નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું શિવાની। આજે પણ વાત કરીશું એવા મહત્વપૂર્ણ મુદ્દાઓની। સુપર 6 માં આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓ આપને જણાવી દઈએ કે ખેલમાં કેવી રીતે પડી ગયો ખેલ અને મજાકમાં કોને મળી ગયું મોત। જાણીશું કે રખડતા આતંકને લીધે કેવી રીતે વિખેરાયો નવસારીનો પરિવાર અને વ્યાજખોરોના લીધે કોને આવ્યો વિષ ઘોળવાનો વારો। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું અમદાવાદની કે જ્યાં ફિલ્મી ઢબે સ્ટન્ટ કરવાનું એક વ્યક્તિને ભારે પડ્યું છે અને મજાકમાં જ વ્યક્તિને મળી ગયું છે મોત। આ ગંભીર ઘટના વિશે વાત કરીશું। બીજા મુદ્દામાં વાત કરીશું રખડતા આતંકની। નવસારીના મહુવર ગામે 5 શ્વાનોએ 4 વર્ષના માસૂમને ફાડી ખાધો છે। બાળકનું ઘટના સ્થળે જ મોત થયું છે અને સવાલ એ થઈ રહ્યો છે કે રખડતા આતંકથી મુક્તિ ક્યારે, આનું નિરાકરણ શું, તેના પર પણ આજે સવાલ ઉઠાવીશું। તો ત્રીજા મુદ્દામાં અમારે આપને કરવા છે સતર્ક। ક્યાંય પણ રોકાણ કરતા પહેલા ચેતી જજો, કારણ કે મહીસાગરના ડેભારી ગામે ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરનારાઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો ચોથા મુદ્દામાં વાત બેફામ બની રહેલા વ્યાજખોરોની। રાજકોટના કોટડા ગામે વ્યાજખોરોના ત્રાસને લીધે એક દંપતીને વિષ ઘોળવાનો વારો આવ્યો છે। આખરે કેમ વ્યાજખોરોને કોઈ કાયદાનો ડર નથી, તેના વિશે પણ કરીશું વાત। તો પાંચમા મુદ્દામાં વાત અમદાવાદના પ્રસિદ્ધ ગાંધી આશ્રમની, જેનો 1200 કરોડના ખર્ચે થવા જઈ રહ્યો છે કાયાકલ્પ। ત્યારે વડાપ્રધાનની મુલાકાત પહેલા અમે આપને જણાવીશું આ પ્રોજેક્ટની એક્સક્લુઝિવ માહિતી અને અંતમાં એક ખૂબ જ પોઝિટિવ ન્યૂઝની વાત કરીશું। સુરતના રાંદેરમાં એક ગુમ થયેલા બાળકનો તેની માતા સાથે થયો છે પુનઃ ભેટો, પણ ત્યારે સામે આવ્યા એટલા ભાવવાહી દ્રશ્યો કે ભીની થઈ ગઈ જોનારની આંખો।